રાજ્યમાં ફરી એકવાર ભીષણ ગરમીના એંધાણ એક સાથે 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન 15 મે સુધી વિવિધ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી સૌરાષ્ટ્ર અમદાવાદ ગાંધીનગરમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી અનેક શહેરોમાં તમામ 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન 18 થી 23 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે વડોદરામાં ગરમીના કેસ વધતા હોસ્પિટલમાં ખાસ સુવિધાઓ શરૂ કરાઈ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અલગ વોર્ડ શરૂ કરાયો હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરાઈ સયાજી હોસ્પિટલમાં રોજ 10 દર્દીઓ સારવાર માટે આવે છે ગોત્રીમાં છેલ્લા 15 દિવસમાં 2 દર્દીઓ દાખલ થયા દર્દીઓ માટે ખાસ 50 થી વધારે કુલરની વ્યવસ્થા કરવામાં આવી રાજકોટમાં તાપમાનનો પારો સતત ઊંચકી રહ્યો છે વોટર પાર્કની વાટ પકડી છે લોકોએ ઉનાળાની આકરી ગરમીને કારણે વોટર પાર્કમાં લોકોનો ધસારો રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પરિવાર સાથે લોકો વોટર પાર્ક પહોંચી માણી રહ્યા છે મજા રાજકોટના ભાયાવદરની એચએલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ પરીક્ષા પહેલા જ નિમણૂકનું નામ નક્કી કરી દેવાયું હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો કહ્યું કે 1 મે પરિણામ આવ્યું તેમાં હર્ષ ભુવાની જ પસંદગી યુવરાજસિંહે કહ્યું જે ઉમેદવારની પસંદગી થઈ તેણે 200માંથી 173 ગુણ મેળવ્યા પહેલી જ ભરતીમાં આટલા માર્ક્સ કઈ રીતે તેણે મેળવ્યા તેવો સવાલ ઉઠાવ્યો ઉમેદવારોને નિશ્ચિત બોલપેનથી પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવી હોવાનો પણ કર્યો દાવો અન્ય ઉમેદવારોની પણ તપાસ થાય તેવી યુવરાજસિંહની માંગ બનાસકાંઠાના પાલનપુરમાં હની ટ્રેપની ઘટનામાં પોલીસે કરી છે 2 આરોપીની ધરપકડ આધેડ કોન્ટ્રાક્ટરને દવા આપવાના બહાને ઓફિસમાં બોલાવી ફસાવ્યા હોવાનો આક્ષેપ મહિલાને અશ્લીલ વર્તન કરી કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવ્યો આરોપીએ કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ મહિલા સહિત 4 સામે ફરિયાદ વડોદરામાં વેમાલી પાસે પ્લોટમાં લાગી વિકરાળ આગ ખાલી પ્લોટમાં રાખેલા વોટર પાર્કના સામાનમાં થયો ભડકો ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ આગ લાગવા પાછળનું કારણ અકબંધ સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી નજીક મોબાઈલ શોપમાં આગ લાગી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર દોડી આવી ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની કરી તજવીજ આગ કયા કારણોસર લાગી તેની હાલ માહિતી નહીં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પ્રોફેસરે મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ કોલેજના મહિલા કર્મચારીની ફરિયાદ બાદ તપાસ કમિટી રચવામાં આવી આરોપી પ્રોફેસર સામે થશે કાર્યવાહી કમિટી મહિલા અને પ્રોફેસર સહિતના લોકોના નિવેદનો લઈ રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મોકલાશે મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ કહેર બાદ સુરતમાં એલર્ટ સુરત જિલ્લાના તમામ મરઘા કેન્દ્રો પર હાઈ એલર્ટ મનુષ્યો માટે પણ જોખમી વાયરસને પગલે તકેદારીના નિર્દેશ મરઘા કેન્દ્રો પર અત્યાધુનિક બાયોસિક્યુરિટીનો પણ અમલ ફાર્મમાં પ્રવેશબંધી આઇસોલેશન વોર્ડ અને ચુસ્ત ફેન્સિંગની વ્યવસ્થા મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓ અંગે વિવાદ કારખાનામાં એક્સપાયરી દવા હોવાનો જીવદયા પ્રેમીઓનો આક્ષેપ દવાખાનામાંથી મળી 7 થી 8 એક્સપાયરી દવાઓની બોટલ તેવો દાવો મુખ્ય પશુપાલન અધિકારી પર ગેરરીતિ આચરવાનો લગાવ્યો આરોપ જીવદયા પ્રેમીઓના આક્ષેપને ફગાવતા પશુપાલન અધિકારી ડોક્ટર સોનલ ચૌધરીએ કહ્યું સરકારી દવાખાનામાં એક્સપાયરી દવાનો ઉપયોગ નથી થતો જીવદયા પ્રેમીઓ સરકારી કર્મચારીને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ વડોદરાની એસએસજી હોસ્પિટલની કામગીરી વિવાદમાં આવી ગરમી વચ્ચે એસી બંધ હાલતમાં દેખાયા છેલ્લા 3 વર્ષથી એસી બંધ હાલતમાં જોવા મળ્યા એસી વોર્ડમાં પણ કુલર મૂકવા તંત્ર મજબૂર પીઆઈયુ વિભાગની કામગીરીનું આરએમઓએ હાથ કર્યા હતા અદ્ધર થોડા વર્ષો પહેલા જ આ વોર્ડમાં નાખ્યા હતા એસી મહારાષ્ટ્રના બારામતીમાં બર્ડ ફ્લૂ વકરતા ગાંધીનગરમાં એક્શન ગાંધીનગરમાં 18 જેટલી ટીમોએ કામગીરી હાથ ધરી પોલ્ટ્રી ફાર્મમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી દહેગામ કલોલ માણસાના ગામોમાં સર્વે હાથ ધરાયો મરઘામાં લક્ષણો દેખાય તો આરોગ્ય ટીમને જાણ કરવા સૂચના આપવામાં આવી વડાપ્રધાન મોદીના સોમનાથ પ્રવાસ પહેલા તંત્ર સાબદું થયું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથમાં તૈયારીની સમીક્ષા કરી વડાપ્રધાનના રોડ શો સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું સાગર દર્શનમાં યોજાઈ પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક આગમન પ્રસ્થાન